રાજ્યમાં 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી. મગ માટે 8,558 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરાયો. ખેડૂત પાસેથી 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી 108 કરોડની કિંમતના ઉનાળુ મગ ખરીદાશે. મગની ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા છે. ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે કૃષિ મંત્રી દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતના હિતલક્ષી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે આ વાતને લઈને, અને મગ માટે 8,558 પ્રતિ ક્વિન્ટલનો ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, રાજ્ય સરકારનો ખેડૂતના હિત માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે મગના ટેકાના ભાવે ખરીદીને લઈને. આગામી 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન મગનો જથ્થો જે છે તે ખરીદવા માટેનું લક્ષ્યાંક રાજ્ય સરકાર તરફથી રાખવામાં આવ્યું છે. મગના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્યની અંદર 45 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરાશે. વર્ષ 2023-24 માટે મગનો પાક ટેકાના ભાવે 8,558 પ્રતિ ક્વિન્ટલ નક્કી ભાવ જે છે તે કરવામાં આવ્યો હતો, અને તેના આધારે જ આ મગની ખરીદી જે છે તે કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. ખેડૂતો 20 તારીખથી આ પોતાના મગ જે છે તે વેચી શકશે. મગના ટેકાના ભાવની ખરીદી માટે ખેડૂતો પાસેથી ગ્રામ કક્ષાએ નોંધણી પણ કરાવવામાં આવી હતી. હવે તેના આધારે આ મગની ખરીદી રાજ્ય સરકાર ટેકાના ભાવે કરવા જઈ રહી છે. જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો બદલ.